તો મારે બહુ ઈચ્છા હોય કે ભાઈ ચલો મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી અને બધું કહીને હું તમને બતાવું, બટ એ ટાઈમનું યાર સિચ્યુએશન જ નહીં બનતી. તો હવે આપણે મેપના આધારે જઈએ છીએ. આપણે તો પહેલી વખત જઈએ છીએ તો સાચા ડેસ્ટિનેશન ઉપર પહોંચીએ તો સારું છે. એ ગુડી નાચો તો ખરા. Hey guys, good morning and welcome back to our channel Mr. Pavra Vlogs. तो आई होप यू आर डूइंग वेल एंड गाइज आपका स्वागत है हमारे न्यू व्लॉग में. गाइज અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ જાનમાં. તો કાલે આપણે ગયા હતા, ક્યાં ગયા હતા? જમણવારમાં ખાવા ગયા હતા. તો આજે ભાઈની જાન છે. તો હું તો ઘરે આવી ગયો હતો કેમ કે ત્યાંથી બહુ દૂર પડતું હતું, અહીંયાથી નજીક પડતું હતું અને આપણે કામ બી બાકી હતું. તો હવે ગામ તો છે પણ હવે હું તમને ત્યાં જઈને કહું, બધું રસ્તામાં કહું કેમ કે અત્યારે બધા લોકો રાહ જુએ છે. તો ચલો ફટફટ નીકળીએ અને આપણે રસ્તામાં વાત કરીએ. લેટ્સ ગો. જો એક બાજુ ટ્રેક્ટર નડે છે અને એક બાજુ બાઇક નડે. તો જો ટોટાય હવે એટલા સરસ સરસ. આગળ આવું છે, આગળ આવું છે. નથી સીટ નથી આઈ. એમએલઓ મિલો મામાને કેમ હાજે અહીંયા જવાનું? ક્યાં હાજે? કે સાંજે ક્યાં જવાનું? મેલો ગાડીમાં જ રાખો. શું ચંપલ કે એવું કઈ ઘરે લઈ જવાનું? તો વાંધો નહીં, ચાલો હું ફોન કરીશ તમે જે હોય કહેજો મને. ચલો મેરું બાય બાય. હું નીકળું, બરોબર? તો ગઈઝ અત્યારે એવું હતું કે ગોપી દીદી અને બાબુને આવવાનું હતું તો એમને મેં 50 ડ્રોપ કર્યા અને હવે હું જઉં છું લોલાડે. હા, લોલાડા ગામનું નામ છે. તો ત્યાં જાન જવાની છે. મીરુને ઘણા ટાઈમ પછી મળ્યો હું, મજા આવી ગઈ, થોડી વાર વાત કરી. તો એવું છે ગાઈઝ, ચલો ફટફટ પહોંચીએ ત્યાં અને ગુડીને એમને મળીએ કે ભાઈ હવે કેવું છે કે કેવા રેડી થયા છે. થોડું ઘણું કાલની જેમ ખીચવાડીએ અને પછી ખાઈ બહીને પાછા આપણે. તો કાલ ગુડી એમને મોજ કરી છે થોડી ઘણી, એ તમે જોઈ દેશે બ્લોગમાં. તો આજે જોઈએ કે ભાઈ કેવું છે. તો ગાઈઝ એવું છે ને કે મારે ગાડીમાં આવીને જ બ્લોગ કરવાનું થાય છે કેમ કે ઘરે છે ને ટ્રેક્ટર ને બધું બહુ ચાલતું હોય છે. સવારમાં તો યાર બહુ ઉતાવળ હોય છે બધાને કેમ કે અત્યારે ખેતરની સિઝન ચાલી રહી છે અને એક ટ્રેક્ટર જાય તો બીજું ટ્રેક્ટર આવે એટલે નોઇઝ બહુ થતો હતો. તો મને લાગ્યું કે ચલો છેલ્લા 2 દિવસથી તો હું ગાડીમાં જ વ્લોગિંગ ચાલુ કરું છું. તો મારે બહુ ઈચ્છા હોય કે ભાઈ ચલો મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી અને બધું કહીને હું તમને બતાવું, બટ એ ટાઈમનું યાર સિચ્યુએશન જ નહીં બનતી. તો ગાઈઝ આવું છે. તો અત્યારનું સ્ટેટસ એ છે કે 9:30 થયા છે અને હું નીકળી ગયો છું મેરેજ ફંક્શનમાં જવા માટે. ગાઈઝ તમને સમૂહ લગ્નના વિડીયો કેવા લાગ્યા? તો ગાઈઝ આવા છે અમારા સમૂહ લગ્ન. તો દિવસે ને દિવસે ઇમ્પ્રુવમેન્ટ કરતા જઈએ છીએ અને જેટલું બને એટલું સારું પરફોર્મન્સ અમે આપીએ છીએ. ઘણા લોકોનો મેસેજ આવ્યા, ઘણા લોકોનો સપોર્ટ મળ્યો કે ભાઈ જે કામ કરીએ સારું કર્યું, આવું બધું હતું. તો ગાઈઝ છેલ્લા 2 દિવસથી આપણે પાછા બીજા મેરેજમાં છીએ. તો ગાઈઝ હવે એવું છે ને કે વડોદરા જવાના દિવસો આવી ગયા છે. આજકાલમાં તો હવે નીકળી જવાના છીએ વડોદરા જવા કેમ કે હવે 1 વીક થવા આવ્યું. ચલો ફટફટ ત્યાં પહોંચીએ અને ત્યાં જઈને આપણે મળીએ. ગાઈઝ રસ્તો એટલો ખરાબ છે ને ભાઈ, ગાડીના તો સ્પેર પાર્ટ ઢીલા થઈ જવાના છે ભાઈ. આપણે પહેલી વખત આવું ઓફ રોડિંગ કરીએ છીએ. મતલબ પથ્થર વાળો રસ્તો છે. પથ્થર ઉલડીને ગાડીને સ્કેચ બી નીકાળી શકે છે. આવું છે બધું. ઓહો ભાઈ ગજબ રસ્તો છે. હવે સાચું ડેસ્ટિનેશન હોય તો સારું છે કેમ કે જો હવે સામે આવું કંઈક આવે એટલે તો પથ્થર રગડી જાય આપણી તો ગાડીની ને આપણી બંને. થોડું કરી જાય ને તો ઓ ભાઈ થઈ ગયું. ચલો તો હવે આપણે મેપના આધારે જઈએ છીએ. આપણે તો પહેલી વખત જઈએ છીએ તો સાચા ડેસ્ટિનેશન ઉપર પહોંચીએ તો સારું છે, નહીં તો ક્યાંય ઘૂમવાનું ના થાય તો સારું, ક્યાંય ફરવાનું ના થાય સારું હોય. જો હવે અહીંયાથી બધા ગાડીવાળા આવે છે એટલે થોડી હોપ તો જાગી છે કે ભાઈ આપણે રાઈટ વે પર છીએ. અંદર તો આવી ગયા બટ એટલું અંદર છે ભાઈ, હવે ખબર નહીં કે ક્યાં છે. હું ક્યાંનું અંદર ફરું છું બટ હવે હા હવે સ્કૂલ દેખાણી. હવે કંઈક લાગે છે કે અહીંયા હશે. કંઈક અલગ એરિયામાં આવવાનું હોય ને એટલે તો યાર બહુ. ચલો આપણો ટાસ્ક જ આ છે.
ચલો લેટ્સ ગો. હવે બે રસ્તા છે, હવે આમ જવાનું કે આમ જવાનું એ ખબર પડતી નહીં. ચલો પૂછવું પડશે કોકને. અત્યાર સુધી મેં 3 જણને પૂછી લીધું. બોલો આવું ખાતું છે આપણું તો. અત્યારે આપણે આવી ગયા છીએ. તો ગાઈઝ અત્યારે ઉતારે છીએ અને બધા ગયા છે પલ્લું ભરવા છે. એવી રસમ આપણને કે બહુ ખ્યાલ નહીં હતો, બટ આપણે તો ગ્રૂમ પાસે છીએ. ગુડી હજુ બી મળી નથી મને. અત્યારે તો ગ્રૂમ રેડી થઈ રહ્યો છે, તો એની પાસે છીએ ભાઈ. ગુડી નાચો તો ખરા. ગાઈસ તો ફાઇનલી આપણે તો અત્યારે નીકળી ગયા છીએ. તો ગુડીની ત્યાં છે, આપણે તો ખાઈને નીકળી ગયા. તો ગાઈસ અત્યારે શંખેશ્વર વડગામ હાઈવે ઉપર છું. તો ગાઈસ અત્યારે હું એવું વિચારું છું કે મામા ને મામીને મળતો જાઉં. દાદા દાદી તો ખેર અહીં આવ્યા છે, હવે ખબર નહીં ત્યાં હોય તો સારું મળી લઈશું. બટ એવું છે કે વડગામ વચમાં આવે જ છે અને આપણા મામાનું ઘર છે. તો ચલો ને એકાદ કલાક ત્યાં જતા આવીએ, તો બધાને મળી પણ લઈએ. દિવાળીએ મળ્યા હતા આઈ થિંક, પહેલાં આપણે પાર્ટી કરી, ત્યારના પછી મળ્યા નથી. તો એવું છે, તો ચલો પહેલાં અત્યારે વડગામ જઈએ. અને અત્યારે તો 1 વાગે છે, તો એકાદ કલાક રહીએ અને પછી 2 વાગે ઓરા નીકળી જઈશું. ઓકે ગાઈસ, તો અત્યારે ગાડી પાર્ક કરી દીધી છે અને આપણે મામાનું ઘર આવી ગયું છે. તો ચલો ફટફટ મળીએ. લોક કરી દેવા દે. ચલો પહેલાં અહીં અંદર જઈએ. ચલો ગાઈસ, આવડી મોટી ચણિયા ચોરીઓ ના પહેરીને આવડી મોટી ચણિયા ચોરી પહેરીને ના આવતા હોય તો આપણું નહીં ભરકન્યા કંસાર જમે ભરકન્યા કંસાર જમે ગાઈસ, તો અત્યારે મામાના ઘરે જઈને આવી ગયો છું. આવા લગ્ન કરે છે ગુડીની લોકો, મેરેજમાં છે અત્યારે. તો ગુડી તો ફૂલ ફોર્મમાં છે. પાર્ટી કાલ પમદી આવે એટલે પછી ખબર. હવે અને ગાઈસ પરમ દિવસે અમે લોકો તો હવે નીકળવાના બી છીએ, ક્યોંકિ વડોદરા કોલિંગ અસ.
તો ચલો ગાઈસ ફટફટ પહોંચતે 8:01 p.m. તો ગાઈસ અત્યારે અમે લોકો અહીંયા છીએ અને હું કામ કરું છું અને આ જો વલ્ટી શું ખાય છે મેલું જામફળ ખાય છે હું ને મેરું બે જામફળ ખાવે છે તો બંને બેઠા છીએ અને ના આ પર ભલે ના સારું લાગે અને નાનીએ અમને જામફળ આપ્યું છે નહીં મેલું જામફળ ખાવે છે અને આપણું અહીં એડિટિંગ ચાલી રહ્યું છે વ્લોગનું આવો આવો નાનાજી આવો બીજા નાના આયા આ નાનું નામ શું મીરું તો એ બેઠા છીએ અને વાંચ કરવું છે ગાઈસ ચલો